અલા અરે રાજુ. હા બોલો છાટુ. શેટુ છાટુ. અરે રાજુ. હા બોલો છાટુ. હા શું ખાધું તું રાત્રે? ઉતાળામાં રાત દિવસ નીકળી દીધો ચાર. બેસો બેસો કઈ કરીએ આપણે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ને મિત્રો આશા રાખી તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો સવારે ઉઠતાની સાથે જ અમારો ભાણિયો અમારો ભત્રીજો ડેનિશ કુમાર મારા માટે ગિફ્ટ લઈને આવ્યો છે. હું તમને બતાવું કે મારા માટે એ શું ગિફ્ટ લઈને આવ્યો છે. શું લાવ્યો ડેનિશભાઈ મારા માટે? કવર અંડરવિયર. શું લાવ્યો છે બતાવી કીધી મારા માટે ગિફ્ટ લાવ્યો છે અમારો ડેનિશભાઈ. જોઈએ અમારો ભત્રીજો મારા માટે શું ગિફ્ટ લાવ્યો છે સવારના પોરમાં. ये देख लो. ઓ માય ગોડ, પણ આવો તો ફોન જ નથી અમારે કન ભાઈ. तुम्हारे पहले आया है. નહીં આવે લ્યા તો. अरे आया है भाई. થેન્ક યુ. थैंक यू. કેટલા પૈસા? किस्सा भी से नहीं. કશા નહીં ને? ના. સારું સારું. થેન્ક યુ ડેનિશ. हाँ. ગિફ્ટ બહુ સરસ લાવ્યો છે, પણ આવો મારી જોડે ફોન નથી તો આનો યુઝ થશે નહીં. થેન્ક યુ ડેનિશ. थैंक यू. થેન્ક યુ. લે આ ગિફ્ટ ના કર નાખો. હું તને ગિફ્ટ આલું તો પાછું રિટર્ન ગિફ્ટ લે આ લઈ જા. હા. તો મિત્રો અત્યારે હાલ મગનું શાક બની રહ્યું છે. થોડી વારમાં મગનું શાક રેડી થઈ જશે. મગનું શાક ખાઈ અને પછી અમારે જવાનું છે બહાર. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ગાઈઝ સવારમાં નાસ્તો કરવાની કંઈક અલગ જ મજા આવે છે અને અમે નાસ્તામાં કરી રહ્યા છીએ પપૈયું. આવો નાસ્તો તો કોઈક જ કરતા હશે, પપૈયું. પણ અમારા ગુજરાતી લોકો તો પપૈયું જ કહેવાય ને. પપૈયા. હા પપૈયા. અમારા ગુજરાતી લોકો તો આવા જ નાસ્તા કરતા હોય છે અલગ અલગ. કોઈ ખાખરા ખાય તો કોઈ પાપડ ખાય તો કોઈ થેપલા ખાય. કોઈ થેપલા ખાય તો કોઈ પપૈયા ખાય. તો કોઈ ખાય ગાંઠિયા. બધા ખાઈ યાર. મજા આવે છે આડી જે ઘરે ઘરે સ્વાદ આવે. તો નાવાનું બાકી છે, પેલા નાસ્તો બાસ્તો કરીએ પછી નાહીએ ના. કેમેરામેન તાર ખાવું છે? ના ના. ડેનિશ તાર ना. આપણે તો રહી ગયા. આ પપૈયું મારે ફઈએ આપ્યું હતું, એમના ખેતરમાં પાક્યું હતું, વાવી ગયા તે. બહુ મસ્ત સ્વાદ આવે, મજા આવે ખાવાની. ચમાતું રે રખ ખાડે ના એઠું. ऐड कोई दिखा. તો દોસ્તો અમારો સાથીદાર એવો પાર્ટનર વિક્રમ શેઠ ઠાકોર પધારી રહ્યા છે અમારા ઘરે. કેમ છો વિક્રમભાઈ? જમીન આવ્યા? हाँ. શું જમ્યા? डूंगरी. એકલી ડુંગળી? हाँ. કેવી ડુંગળી? લીલી કે સૂકી? सूखी. સૂકી ડુંગળી. અરે વાહ. બીજું બોલો, બીજું કેવું ચાલે છે मजा. જીવનમાં? સોરો બેરો મજામાં તમારા? ना छोड़ बोल रहा. बड़ी नहीं ना. બૈરત નથી? ना. સોરો એ નથી? ना. ઓ તેરી. સારું સારું. આવતી સાલ સમૂહમાં તમારો નંબર આવી જાય હો. મારા આશીર્વાદ છે. હા, ગ્રોમર વાળા સમૂહમાં તમારો નંબર આવી જશે આવતી સાલ. એવા હું આશીર્વાદ આપું છું. और पास ऐसे गाय देखो ये. ગાય છો તો ભેંસ છે ને તો તંચોથી ગાય एक पाडू है ने. પાડું એ હે ને પાડી એ હે ને. લેડ આવું છે બાલ કાપવા ઓલે? क्या कर. મને ઓર્ડર આવ્યો છે हाँ. ભી ખુશી રાઠોડનું. આવું છે તારે? हाँ. લેડ તા લેડ આપણા ટિફિન છો પેલું મશીન લે મશીન. લેડ બાલ કાપતા એ છે આપણે ભી ખુશી રાઠોડના. हाँ. गीत गा दे. એટલે કેટલા બેઠો હે? पंखा ऊपर. પૂણા પંખા ઉપર? देखता ना. ટ્રેક્ટરના પંખા ઉપર? हाँ. મજા આવે બેહવાની કું છે? हाँ फंसाई गया हूँ. ઓહો ફસાઈ ગયો. હા એટલે મરડી લઈ આવો બધીને કઢાય. રસ્સી લાવી પડે ને नो. તાને. आ नकली खाई. बड़ा हरामी हो बेटा.
હા ખરું ભાઈ ખરું. એ ભાઈનું નામ શું નામ છે? આ હેરકટ કયા હેરકટ છે ખબર છે? ભાવાજી હેરકટ. કયા હેરકટ છે? બાવાજી હેડકટ છે. કોઈ કપાવા આવી જજો. કોઈને કપાવા તો આવી જજો. બહુ સસ્તા ભાવે બાલ કાપવામાં આવશે. બહુ સસ્તા ભાવે બાર કપ્યા છે. સફેદ કલરના વાળ છે તો ભાવ ઓછો લેવામાં આવશે. સફેદ કલરના બાળા તો ઓછો ભાવ લેવામાં આવશે. અને જો કાળા કલરના છે તો ભાવ થોડો વધારે થશે. અને કાળા કલરના તો ભાવ વધારે થશે. એમાં એક વર્ષથી નાના છોકરાને ફ્રીમાં બાલ આપવામાં આવશે. એક વર્ષના નાના છોકરાને ફ્રીમાં બાર કપાવવાના આવે છે. અને એક વર્ષથી જે ઉપરના હોય એ જેમ જેમ એનો વર્ષ હોય એ રીતે બાલ કાપવામાં આવશે. એ રીતે ભાવ લેવામાં આવશે. મને કુછ નહીં આવડતું. તો દોસ્તો અમારો વિક્રમભાઈ પાછળ દાવ કરી રહ્યો છે. હું તમને એમના દાવ બતાવું. તો તમે જોઈ શકો છો વિક્રમભાઈ આખો પલટી મારી દે છે. જેમ ગાડી આખી પલટી મારી દે એમ એનું શરીર એકદમ સ્મૂથલી. આય ભાઈ ભાઈ પડતું નહીં હો ભાઈ. લ્યો હા અલ્યા વાઘે લ્યા ને શું તર વિક્રમ કેવી મજા આવે? મજા આવી ગઈ. મજા આવી ગઈ. હા હા. સારું. ખાના ક્યાં ખાયા? ડુંગળી ખા કરતા હે. તો મિત્રો અત્યારે હાલ અમે આ રિક્ષામાં બેસ્યા છીએ અને અમને અહીંયા બહુ જ મજા આવી રહી છે. હા. અમારો આ વિક્રમ ટેડી છો વિક્રમ ઠાકોર સાહેબ. વિક્રમભાઈ આવું છે ફરવા ઓલે? હા. ચોક જઈએ આપણે ફરવા ઓલે. કાન અત્યારે જઈએ. તું કે ત્યારે જઈએ? અત્યારે જઈ નહીં. જીની હે. તો ચલો મિત્રો હવે ઘરે જઈએ અને ત્યાં જઈને અમારે એક વિડીયો બનાવવાનું છે. બાજી પે ડમણી જઈએ. પે ડમણી. પીડમણી? હા. એટલે હું પીડમણી એટલે પેડમાળા. પેડમાલા. અચ્છા ઠીક હે બોસ. તો મિત્રો અત્યારે હાલ અમે ઘરે જઈએ અને અમારે એક રીલ્સ બનાવી છે, ગુજરાતી કોમેડી રીલ્સ. તો ચલો ઘરે જઈને મળીએ. તો દોસ્તો અત્યારે હાલ અમે ઘરે આવી ગયા છે અને અમારે હવે થોડી જ વારમાં એક કોમેડી રીલ્સનું શૂટિંગ ચાલુ થવાનું છે અને અમે તમને બતાવીએ કે અહીંયા બિહાઇન્ડ ધ સીન જે માટેની બધી તૈયારીઓ ચાલુ છે. અત્યારે અહીં અમે ટેબલ મૂકી દીધું છે. અમારા ડેનિશ કુમાર, અમારા કેમેરામેન અને સુપરસ્ટાર, ઇન્સ્ટાગ્રામના કોમેડી સુપરસ્ટાર એવા વિક્રમભાઈ જે અત્યારે હાલે ફૂલ હેલ્પ કરી રહ્યા છે. અને થોડી વારમાં જ અમારા ડૉક્ટર એન્ડ પેશન્ટનું જે સેટઅપ હશે તે રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આ ડાક્ટર, આ અમારા ભાઈએ, ખબર નહીં ડાક્ટર આવા હોય કે બીજા હોય છે પણ એમને જેવા લાગ્યા એવા ડાક્ટર બનાવ્યા છે. અને આજે અમે વિચારી રહ્યા છીએ કે મારા વિક્રમભાઈને ડૉક્ટર બનાવી દઈએ. હા. તમે બનશે કે હું બનું છું વિક્રમભાઈ? તમે બનો ને. ઉપર જો કે હું બનુંગા. તું બનુંગા હે ને? સારું બંધ કરી દે. તો ચલો ભાઈ જલ્દી સેટઅપ તૈયાર કરી દઈએ. ચલો અને અમારા કોમેડી રીલ્સનું શૂટિંગ ચાલુ કરી દઈએ. અમે તમને આ વિડીયોમાં થોડા ઘણા બિહાઇન્ડ ધ સીન બતાવીશું અને જે એની ઓરિજિનલ એકદમ વ્યવસ્થિત જે પણ મતલબ એડિટિંગ થઈને જે કોમેડી રીલ્સ હશે એ તમને શોર્ટમાં જોવા મળશે અને ઇન્સ્ટાગ્રામના રીલ્સમાં જોવા મળશે. ઓકે ઓકે. ડેનિશભાઈ? ઓકે ઓકે. ઓકે. બે જઈ રહ્યો તું બે જા. ના વિક્રમ ચાલુ. હા. કોકર ખાટ લઈ લાવ. અરે ડોક્ટર સાહેબ, બોલો. ડોક્ટર સાહેબ પેટમાં બહુ દુખે સાહેબ. હું ખાટું. બગા બીજું હું ખાટું. બીજું ધક્કા ખાધા સાહેબ. પેટમાં હું ખાટું. પેટમાં બટાકો. એ બધ્યા થઈ જશે. હાવ તાન સાહેબ તાર ગેસ તો બાટલો ખાલી હોય તો ભર દેવા ગેસ તાર. ઉઈ. આઈ ડ્રોપ્સ લાવ. પેટમાં તો ખાવાનું આ ગમાઉંગા દવા નાખવી છે. આંધ્રો છે, દેખાતું નતું તે વાસી રોટલી ખાઈ ગયો. તો દોસ્તો બિહાઇન્ડ ધ સીન ચાલુ છે અને અત્યારે હાલ અમે થોડી વારમાં આનું શૂટિંગ પતાવી દઈશું અને મસ્ત મજાની કોમેડી રીલ્સ બનાવી. કેમ વિક્રમભાઈ, તમારું શું કેવું છે? મજા આવી ગઈ છે. આ તમે અમારું સ્ટેથોસ્કોપ જોઈ શકો છો. આ ડુપ્લિકેટ સ્ટેથોસ્કોપ છે. આનાથી હૃદયના ધબકારા સંભળાતા જ નથી. હૃદય ચાલે છે કે બંધ જજો દે પહેલા. બડા હરામી હો બેટા. હા ચાલે તો છે પણ આમાં હૃદયના ધબકારા સંભળાતા નથી. તારા હાર્ટ રેટ ચેક કરીએ આપણે? હા. જોવા જઈએ.
છે બાદ સરસ થાય ડાબી બાજુ કે જમણી બાજુ હા બે ભાઈ બેસ હા ખરો હૃદય આલસ તમે અરે પેલું લઈ દેખ નહીં ઉઈ આવો આવો શું થઈ ગઈ વાસ રોટી ખાજે તો ચાર પાછો છોકરાડો આ જુઓ કે વિક્રમભાઈ શું જોવો છો વિક્રમભાઈ હું દઉં બે ડીંગો ડીંગલો નો હા. સોંધી ડીંગલો તો એક અને ફોન નવો લાવ્યો કું છે હા ખરેખર ખરેખર શું વાત છે તમને લાગે છે નવો ફોન લાવ્યો ના કટકી આ જો અમે અત્યારે હાલ જઈ રહ્યા છીએ અમારા એક ઘઉં વાળવા માટે જઈ રહ્યા છીએ જોકે પણ અમારે ખાલી રીલ્સ બનાવવાની છે એટલા મેં જો આ ખેડૂતનો પેલું શું કહેવાય પંચું બધી દીધું છે અને તમારી એક વસ્તુ બતાવો અમારા પાર્લેટજી જ્યાં નો નાતા ને અમે આ સોરા કરતા નો ના તાર ના પાર્લેટજી ખાઈએ છીએ અમે તો મોટા થઈ ગયા પણ આ સોર મોટું નથી થયું બોલો એનું શું કારણ છે ફોન ખબર તો શું તો ઘઉં વાળવા કાના અમારા તે બસ ના બસ મને ઘઉંનો રોટલો મોકલાવજો આપણે 100 રૂપિયામાં રોટી છે રોટલી રોટલી ચા મળે પાર્લેજી બિસ્કીટ મળે હા અને બધી વસ્તુ મળે હા બધી વસ્તુ બીજી પીતા તો બીજી એમ બીડી એમ મળે વિમલ એમ મળે મીરા એમ મળે તમાકુ એમ મળે બધું મળે હા આવું ખરા ના. મારે લેડ કા રોટલો મોકલાવજો ખાલી ભાત એમ મળે ઘઉંનો બાજરીનો રોટલો રોટલો મળશું ગોળ બધું મળે ચલો તાન જઈએ ખેતરમાં પેડો ગાઈ કેમેરામેન પડતો પર થઈ ગયા બટાકો વચ્ચે આવી ગયો બટાકો બધા ચપ્પલ છે મારા પહેર લે અલગ અલગ હે બે ભલે લે લે એ બીજી હા આપણે બીજો કેમેરો હતો ને તે હા લે લે આવશે કે આનંદ ના લે મારે કટકે ખાલી તાર ના, video બાકી ઉતાર. માં ના. પણ ખાલી વિડિયો ઉતાર તાર લે વિડિયો પણ મારે નાવાનું બાકી છે, પોણી ગમ લે પણ તો અત્યારે શું પોણી ગમ કરે ગરમી નહીં લાગતી બધાને ખાલી નાવ પડે લે હા. લે બિસ્કિટ ખવડાય અરે નથી ખાવું. હેડ હેડ ક્લિયર વિક્રમ તો નાખી વિક્રમભાઈ લે હવે તાન જીએ. મારે અંદર આવવાનું તારું ક્યાં ખબર છે નપાસ થઈ ગયો નપાસ એના પાસ થઈ ગયું પાસ થઈ ગયું પાસ નહીં નલે નપાસ કરવાનો છે નાપાસ બોલજો નાપાસ પાસ નાપાસ નાપાસ હા પાસ એટલે હાપાસ નહીં નાપાસ થઈ ગયો નાપાસ નાપાસ થઈ ગયો ફેલ થઈ નાપાસ ગયો ફેલ ફેલ ફેર કહી દઉં તો હશે હા ફેલ થઈ ગયો બોલ કે બોલ ફેર થઈ ગયો हाँ ये बरोबर तो अभी हम खेत में आ चुके हैं और हमारा पप्पा કહે છે કે ભાઈ અમે લગ્નની ગાળો બધું પતી ગયો છે એટલે જો લગ્ન પર શું કરવાનું હોય છે અમારા જોઈ લો તમે એમાં આ લગન પાલે આશ્રમાજી આ લગન નો કામ પૂરો કર્યો પણ લગન નું કામ પૂરું થયેલા માં ગવાની સીઝન ઉધરાળો રાખીને માં ઘઉં વાટ દે છીએ ભાઈ તમારે વાત વધુ બોલાવજો આપણે વાત નાખ્યું ઘઉં તો આવો જો આય એ ગાના મુંદિન મોહન થકા દેવો કહો ને કામ જમ તો કરવો પડે ને લગન નું હાવ અને ઓર્ડર હું ઓર્ડર લેવું છું તમે મને અરે. બોલાવજો હાવ અને ઓર્ડર ના ખાલી એક વીઘાના ખાલી 5000 રૂપિયા છે વાઢવાના અને કાઢ ડેલો ના બધું ગાતી 10-15 જેવો ખર્ચો થાય વધારે ના થાય તમારે આવો બોલાવજો કાય વાત હાવ એમાં ખાલી તમે ચા પાણી ને બધું તમારું આવો બધું અમે આખું ટોટલી તમારું હેતર સાફ કરી દઈશું એકદમ ચોખ્ખું શું કેવું લે તાણ તમારો ઘેર એક એક દોણો આવી જાય એક દોણો તમારો હોય નીરવા દઈએ ઘઉં નો તાણ અને હા હુશેલ લેવો હુશેલ તમારે ના રાખવું ને તો કહેજો આપણે રાખ લેવું આપણે ગાયો છે અરે ઘઉં એ રાખ લેવું ઉછેલે રાખ લેવું હેતરે રાખ લેવું કશું પાક બધી આવે તમારું ખાલી ઓર્ડર આલો તમારો બસ તો દોસ્તો અમે આવી ગયા છીએ અમારા ખેતરમાં અને અહીંયા આજે તો અમારા વિક્રમભાઈ અને સાથે ચંદનકુમાર પણ જોડાઈ ગયા છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો અને અમારા વિક્રમભાઈએ તો 2.5 તોલાની ચેન પહેરી રહી છે ચેન પહેરી છે આજે તો વિક્રમભાઈ એકદમ વટમાં ચાલે છે હા પડે છે વિક્રમનો વટ પડે છે ઓ માય ગોડ અને અમારા ખેતરમાં જો કે પપૈયા બેસી ગયા છે મસ્ત મસ્ત પપૈયા તમે જોઈ શકો છો હા અને અમને પપૈયા જોઈને મોઢામાં પાણી વાળી છે પાણી વળી ગયું છે ભાઈ જોજો નીચે કોઈ પપૈયું પડી હોય તો જોઈ લેજો પપૈયું કોઈ પડી છે નીચે હેલો ગાઈ ઓ કઈ
તો હવે મારો ભાઈ અને આ બધા પપૈયું શોધશે. જોઈએ કોઈની પપૈયું મળે તો. પપૈયું મળી. મિલા અરે વાહ, પપૈયું મળી ગયું. પપૈયું મળી છે, પપૈયું ખાવાનું છે બસ. તો મિત્રો અમને અમારા ખેતરમાંથી એક પપૈયું મળ્યું છે, જો લગભગ પાકેલું છે અને ઠંડુ પણ લાગે છે પપૈયું. એવું લાગે છે કે ડાયરેક્ટ ફ્રીજમાંથી નીકળ્યું. હા, ફ્રીજમાંથી નીકળ્યું એવું મસ્ત પપૈયું. તમે ઉપર જોઈ પણ શકો છો, લાંબા પપૈયા થઈ ગયા છે. અને પણ આપણે ઓને કાપવા માટે કોઈક લાવવું પડશે. ચપ્પુ પણ લાવ્યો છે સાથે. અરે વાહ, તો મિત્રો અમને અહીંયા ચપ્પુ પણ મળ્યું છે અને પપૈયું પણ મળ્યું છે. તો बिना देरी के हम इसको काटते हैं और इसके मजे लेते हैं, मजा लेते क्योंकि हैं। खेत में खाने का मजा कुछ अलग ही आता है, कुछ अलग अंदाज होता है उसका. चलो તો ગાઈઝ અમે અહીંયા બેઠી ગયા છીએ અને જો અમારા વિક્રમભાઈ શું કરે છે ભાઈ? अंदर सदा खखरी रहा है। સરા નથી, અંદર એના થોડિયા છે, એનું બિયારણ છે. અને ચલો ભાઈ આપણે એને હવે કટિંગ કરો, કાપીએ અને આની મોજ લઈએ, બધા ભેગા થઈને મોજ કરી આવવાની. મોજ કરીએ નાના મિત્રો સાથે. लाओ है रो। જોજો આનો હુંગાર આવે છે. हाँ કેવા આવે છે? मजा। મજા આવે હુંગાર. મજા આવતા હે ના? हाँ ઠીક હે ઠીક ચલો હે. તને કાપતે બોલ. मने वही फाउटू नहीं है। કેમ હેઠા પર બે ભાઈને બહુ મજા આવે મારા ભાઈ. मु भूई पर भी हो પડતો નહીં ખાલી. भूई पर भी हो लागू हूं। બરાબર. है रो। હા ઇન્દર શાંતિ. વાહ વાહ વાહ. वाओ हैप्पी यही थंबनेल आएगा ऐसा लग रहा है. बर्थडे। यहाँ खेतों में खाने का कुछ अलग ही मजा आता है. विक्रम भाई और ये चंदन कुमार हमारे साथ आज मजे लेने के लिए आ गए हैं और हमारे खेत में हमें एक पपैया, वो भी एकदम पका हुआ पपैया मिल गया है. हाँ કેવું લાગે છે વિક્રમ ખેતરમાં આવીને તમને? मजा आवे છે। મજા આવે છે ને? બસ આ રીતે જ આપણે જીવનમાં મજા લેવાની છે અને જીવન આ રીતે જીવવાનું છે. हाँ જીવનમાં મોજ જ કરવાની હોય મિત્રો. અને ફટાફટ કાપો એટલે મોઢામાંથી પાણી પેલા નીકળે. પપૈયું ખાશે વિકો. પહેલા અમારા વિક્રમભાઈને પપૈયા આપે છે, કારણ કે અમારી કહેવાય છે નેન પણથી મોટપણ એવું કહેતા હોય છે. પહેલા નેન અંદા વાળવાનું, પછી મોટા ના વાળવાનું. સૌથી નાનો વિકો છે ને. હા, બીજું ચંદન. બીજો ચંદન લા ચંદન. અને ત્રીજો આમ બાકી બધું હું ખાઈ જવું આમ તો. હટ. अपा ओजी ना लग गया। ભાઈ નાલું પડે. हाँ દરેક કદી સાથે શું? મળીને સાથે ખાઓ. બધા ખોલ્યા પપૈયા. કેવું લાગે છે મિત્રો? मजा आवे છે। સોપા એક નંબર. हाँ હમ હમ हम्म खाई गया। આ મજા આવી ગઈ છે. કાપો બીજું કાપો ભાઈ. હા हाँ મજા આવે ને વિકા? हाँ हाँ जोर मजा आ गई। હા हाँ हाँ એક ગીત ગાહે તને ગીત ગા એવું છે. નહીં પછી હા એ ગીત ગા આપણે હેડી કા છે. હું કહું અમને ઊંટું મરી ગયું। એક ઊંટું અમને હોમું મરી તું બે બફા તારી ઓ જોરદાર એ અમે રંગીલા રાજા હા વજનકાર જા અમે રંગીલા રાજા ફરવાના રોણા તો ફરવાના રોણા તો ફરવાના સ્વિફ્ટ ગાડી ફરવા મોટર જાય રોણા ફરવાના ઓહો દિન 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 દિન. હે બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો. તો મિત્રો બીજું પપૈયું રેડી થઈ ગયું છે. એનો અડધો ભાગ હા આના એક કામ કરો, આના 4 કટિંગ કરી દો એટલે બધા ચૂસીને આની મજા લઈ લે. મજા લે. તો પહેલો ભાગ આવશે વિક્રમનો. હા કઈ વાંધો નહીં, આ વખતે ચંદનભાઈ ને આપો. તો પહેલો ચંદન લેશે. લે ચંદન. તો લેવો તાને વિકાજી તમે. તો દર્શક મિત્રો ખરેખર બહુ જ મજા આવી રહી છે. અંદરથી ફિલિંગ જ કંઈક અલગ થઈ રહી છે. અત્યારે સાંજના 5 વાગ્યા છે. કહેવાય ઢળતો સૂરજ
અને એની સાથે આવું પણ પપૈયું ખાવાની મજા, અને એ પણ ખેતરમાં બહુ જ આહલાદક અનુભવ થઈ રહ્યો છે. અપ્રતિમ અનુભવ. मजा आऊंगा है. क्या हो गया है? गाऊं गया है. मजा आऊंगा है. તો દર્શક મિત્રો, અમે પપૈયાની બહુ જ મજા લઈ લીધી છે. જોરદાર મજા આવી ખાવાની. जोर मजा आई गई है. હવે થોડા દિવસો પછી પાછા બીજા પણ પપૈયા પાકશે, હા. એને ફરીથી અમે મજા લઈશું. અને અહીંયા અમારા ખેતરમાં ઘઉં પણ રેડી થઈ ગયા છે. અને એક બીજી મહત્વની વાત કે અમારા ખેતરમાં અમારા આંબાને મોર આવી ગયું છે. અમને બહુ જ ખુશી થઈ રહી છે. થોડા સમયમાં નાની નાની કેરીઓ જોવા મળશે, અને જે કેરીઓ અમે ચટણી બનાવીશું. અહીંયા ખેતરમાં આવીને આંબાના નીચે પણ એ કેરીઓ ખાઈશું, કેરીઓ ખાઈશું મસાલા સાથે. બહુ જ મજા આવવાની છે. बाजी હા वो तो बोल है बोला खावा जीगा. વિક્રમભાઈ, બોર અત્યારે છે ને, અત્યારે બોર નથી આપણા ખેતરમાં. आई बोल. એટલે બોર તો છે પણ બોર નથી. बे आई मानु खबर न. 102 અહીં ને સર કે બોર ઉપર. रेड बताओ रेडो. અરે હા, આ વિક્રમભાઈ બચતા નથી કોઈને. बीजी पपई आई री. તો ચલો, એ કહે છે બોર, એ બોર જોઈ લઈએ તાણ આપણે. પછી મોઢું બધું યાસમાં બધું. અત્યારે હાલ અમે આ બટાકા વીણવા માટે આવી ગયા છે ખેતરમાં. અમારા પટેલભાઈ એમનું ખેતર છે. અમારા રમેશ કાકાના ખેતરમાં મુખી તમે- રમેશ કાકા ખેતરમાં લાવો. આ જોઈ શકો છો, લાલ લાલ બટાકા. આનો ઉપયોગ કાતરી પાડવામાં થાય છે, વેફર પાડવામાં થતો હોય છે. ઓનું શાક બને વિક્રમ. हाँ हाँ. આ બટાકા અમે સગા સંબંધી યાર મિત્રતા જો હોય મિત્રોને પણ મોકલાવીએ છીએ કે ભાઈ તમે કાતરી બનાવો પછી તરીને ખાજો. એટલા માટે અમારા ગામના મુખી શ્રી રમેશભાઈ પટેલ એમના ખેતરમાં તે ખેડ મારી છે, બરોબર. એટલે વેચાતા લેવા ના કરતો, ઉપરથી વેણી અને ભેટ મોકલાવાની. એટલે સંબંધ જળવાય બધાના, બરાબર. બરાબર. લોકો ઘરે બેઠે નવરા હોય ત્યારે કાતરી પાડે, हाँ અને પછી કાતરી મોઢામાં મમરાવે. हाँ બરાબર ને? हाँ. વેણો વિક્રમ, હેડો તા. माने ઢીલી. અરે કેટલા વેણ્યા બટાકા? ખોડ ઉભો જંતી હોય તો ખોડ ઉભો હે શ્રીમત. જુઓ મિત્રો, મારા મમ્મી મારા પપ્પા બધા બટાકા વેણી રહ્યા છે ખેતરમાંથી. અને મારું કામ છે વિડીયો ઉતારવાનું. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. તો ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. અને જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. અને બટાકા ખાવા હોય તો કમેન્ટ કરી દેજો. જો નજીક ના છો તો અમે પહોંચાડવાની તકલીફ ઉઠાવશું તમારા માટે. પણ એના માટે તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે, લાઈક કરવું પડશે અને કમેન્ટ કરવું પડશે. ઓકે વિક્રમ? ओके. બરાબર છે ને? અમે બે જણા આવ્યું હાલવાગાજી. हाँ બરાબર ને વિક્રમ? बराबर है. તાણ અને તમારે અમે હાલવાઈએ એના માટે તમારે શું કરવું પડે ભાઈ? ચેનલને सरकार હા સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ, શેર, हम सरकार. સબસ્ક્રાઈબ. ચલો બાય બાય.